બાબર તાલુકામાં ખાતરની ભારે કટોકટી. ખેડૂતો વહેલી સવારથી જ ઊભા લાઈનમાં. ઓ બાપા રે બાપા, હવે તો આધાર કાર્ડ પણ લાઈનમાં જોવા મળી રહ્યા છે, પણ નંબર વાઇઝ. સમગ્ર ગુજરાતભરમાં ખાતરની મોટી અછત જોવા મળી રહી છે, ત્યારે વાવથરા જિલ્લાના બાબર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી ખાતરની ભારે કટોકટી સર્જાઈ છે. ત્યારે શિયાળાની રવિ સિઝનની મોસમ ચાલી રહી છે, જે દરમિયાન જરૂરી ખાતર ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પરંતુ ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ બાબરની મંડળી ખાતે લાંબી કતારો લગાવી ઊભા નજરે પડ્યા હતા. ત્યારે મળતી માહિતી મુજબ મંડળી ખુલતાની સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે છે, પરંતુ મર્યાદિત જથ્થાના કારણે અનેક ખેડૂતોને નિરાશ થઈ પરત ઘરે પડવું પડે છે. તો બીજી તરફ ખેડૂતોને ખાતર લેવા માટે પણ એવું કહેવે છે કે છેલ્લા ઘણા દિવસથી ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે, પરંતુ સમયસર ખાતર ન મળવાથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો તાત્કાલિક ખાતરના પુરવઠા વ્યવસ્થા સુચારુ ન કરવામાં આવે તો ખેતી પર તેની ગંભીર અસર પડી શકે છે. ખેડૂતોએ સંબંધિત અધિકારીઓ અને કૃષિ વિભાગને ખેડૂતો દ્વારા એવી માંગ કરે છે કે બાબર તાલુકામાં ખાતરની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે, તેમજ મંડળીમાં થતી અનિયમિતતાઓની તાત્કાલિક ધોરણે ખાતરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેથી ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે. એવા ગોપાલ કે પૂજારા, બાબર, વાવથરાદ. મંડળી બંધ 2 વાગે શટર પાડીને 2 ખાતર ભરવા આવ્યો છું, એટલે મંડળી બંધ છે. બીજું કોમ્પ્યુટર ઓપરેટર હાજર નથી, એ મગફળી ખરીદી કરે છે. નવો માણ આવે છે એટલે આખો ખેડૂતોને જવાબ આપવાનો છે. કેમ? હા, કરવાનું કાલ વિતરણ કરવાનું. કાલ આવી લાઈનમાં થઈ જાય છે, જેટલું 2 વાગે બિલમાં છે બધું વિતરણ કરવાનું. અમે અમારી રીતે રેડી વિતરણ કરાયા, પણ એક પૈસાનું ફોટો મેં કર્યું નથી, એક છેલ્લેનું ફોટો કર્યું નથી. તમે બહારના તમે લગતા બોલ કરો. હા, તો મને બોલો અમે કઈ ફોટો કર્યું નથી. સવારના 9 વાગે 9:30 આવી, 1:30-2 વાગ્યાથી બિલ ભરવા.